મંદિરનો પ્રવેશ દ્વાર તમને કંઈક આ રીતનું જોવા મળશે. મંદિરે કે જે કંઈક આ રીતનું પૌરાણિક મંદિર માં જોગણીમાનું તમને જોવા મળશે. તો મંદિરમાં પ્રવેશતા કંઈક આ રીતનું તમને પરિસર જોવા મળશે. તમે આ જોઈ રહ્યા છો માં જોગણીમાની 64 મૂર્તિ. અહીં માં 64 સ્વરૂપે હાજરા હાજર જોવા મળે છે. રાવ નવગણના સૈનિકોએ માની જય જયકાર બોલાવી અને પથ્થરો એકઠા કરી અહીં માનું મંદિર બંધાવડાવે. અહીં અવિરત અન્નક્ષેત્ર બપોરે તથા સાંજે ચાલુ જ હોય છે, જ્યાં દરેક માઈ ભક્તો દૂર દૂરથી માનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી. હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. અત્યારે હું આવી ગયો છું કચ્છમાં આવેલ જોગણીનાથ, કે જે બહુ ફેમસ પ્રખ્યાત તીર્થ સ્થાન છે. તો આજના વિડીયોની અંદર તમને હું બતાવીશ જોગણીનાથ, કે જે ગાંધીધામથી 20 કિલોમીટરના અંતરે આવેલ છે. તો આજના વ્લોગ્સની અંદર અહીં શું જોવાલાયક છે, અહીંનો ઇતિહાસ શું છે, તમામ ડિટેલ્સ આજે આપણે આ વિડીયોની અંદર શેર કરશું. સો વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો. હેલો નમસ્કાર, સત શ્રી અકાલ. હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. આજે આપણે જઈ રહ્યા છીએ કચ્છના સંગડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ માં જોગણીમાનું મંદિર. મંદિરનો પ્રવેશ દ્વાર તમને કંઈક આ રીતનું જોવા મળશે. માં જોગણીમાનું મંદિર ગાંધીધામથી 20 અને અંજારથી 22 કિલોમીટરના અંતરે આવેલ છે. આ વિડીયોની અંદર આપણે અહીંના ઇતિહાસ અને અહીં જોવાલાયક જગ્યા જાણીશું. મંદિરમાં પ્રવેશતા જ આ રીતની નાની મોટી દુકાનો તમને જોવા મળશે, જ્યાં પૂજાવા અને પ્રસાદી તમે લઈ શકો છો. અહીં આજુબાજુ એકદમ પ્રકૃતિમય વાતાવરણ તમને જોવા મળશે. મંદિરની આજુબાજુ આ રીતનું ગાર્ડન પણ તમને જોવા મળશે. મિત્રો, આપણે આવી ગયા છીએ એક્ઝેક્ટ મંદિરે, કે જે કંઈક આ રીતનું પૌરાણિક મંદિર માં જોગણીમાનું તમને જોવા મળશે. મંદિરની બાજુમાં જ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં માં જોગણી સાક્ષાત 64 સ્વરૂપે બિરાજમાન છે. તેથી આ જગ્યા 64 જોગણીમાનું મંદિર તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં એકમાત્ર આ એવું મંદિર છે કે જ્યાં માં 64 સ્વરૂપે બિરાજમાન છે. તો મંદિરમાં પ્રવેશતા કંઈક આ રીતનું તમને પરિસર જોવા મળશે. મંદિરની લોકવાયકા વિશે તમને જણાવું તો મંદિર કરીબ 900 વર્ષ જૂનું હોય એ રીતનું લોકવાયકા પણ છે. તો હવે તમે આ જોઈ રહ્યા છો માં જોગણીમાની 64 મૂર્તિ. અહીં માં 64 સ્વરૂપે હાજરા હાજર જોવા મળે છે, જેના નામ પણ હું તમને હવે બતાવીશ. અહીં ભાવિકો દૂર દૂર સુધી માં જોગણીમાના મંદિરે દર્શન કરવા આવે છે. હવે તમે જોઈ રહ્યા છો માના 64 સ્વરૂપના નામ, જેમ કે સ્વાહા, અભિખ્યા, માયા, શિવા, સંજ્ઞા, રાધ્યા, અલગ અલગ સ્વરૂપે માં અહીં સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતની અંદર એકમાત્ર એવું મંદિર છે જેમાં સાક્ષાત 64 સ્વરૂપે બિરાજમાન છે. મિત્રો, અહીં મંદિરની બાજુમાં ભૈરવ દાદાનું મંદિર પણ આવેલ છે. મિત્રો, અહીં મંદિરની બાજુમાં પગથિયા નીચે ઉતરતા જ
હનુમાનજીનું મંદિર પણ તમને જોવા મળશે, જ્યાં હનુમાન જયંતિના દિવસે ઘણા બધા માઈ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. મિત્રો, અહીં મંદિરની જમણી બાજુએ નીચે ઉતરતા પુરુષ માટેના સ્નાન કુંડ પણ આવેલ છે. મિત્રો, મંદિરના ઇતિહાસ વિશે તમને જણાવું તો એવું કહેવાય છે કે સિંધથી જુનાગઢ તરફ જતી વખતે કચ્છના રસ્તે સંગડ ગામે રાવનવગણે પડાવ નાખેલ, ત્યારે સંગડની દક્ષિણે લશ્કર તરસ્યું હતું અને આજુબાજુ દરિયાના કારણે ફક્ત ખારું પાણી હતું. તેથી આ જગ્યાએ રાવનવગણે માની અર્ચના કરી ને માએ ત્રિશુલ ખોડીને દર્શન આપ્યા ને લશ્કરને મીઠું પાણી પૂરું પાડી તરસ બુજાવી. ત્યારથી આ જગ્યાએ અવિરત પાણીની ધારા વયા કરે છે. કોઈ દી આ ધારા બંધ થતી નથી. અહીંથી આગળ સ્ત્રીનો કુંડ પણ આવેલ છે, ત્યાં છેક સુધી આ ધારા વયા જ કરે છે. તે દિવસ માની આજ્ઞાથી રાવનવગણના સૈનિકોએ માની જય જયકાર બોલાવી અને પથ્થરો એકઠા કરી અહીં માનું મંદિર બંધાવડાવ્યા. બીજું એક એવું પણ લોકવાયકા છે કે સાંજના સમયે આરતી દરમિયાન મંદિરની ધજા ઉપર એક ચકલી આવે છે અને ત્યાર પછી માની આરતી કરવામાં આવે છે. મિત્રો, આ છે મંદિરનો આગળનો ભાગ કે જ્યાં સરસમય પ્રકૃતિમય વાતાવરણ તમે જોઈ શકો છો કે અલગ અલગ વૃક્ષો અહીં વાવેલા છે અને બાળકોને રમવા માટેના અહીં જુદા જુદા હિંચકા ઝૂલા પણ તમને જોવા મળશે. સો આ જગ્યાએ નાના મોટા દરેકને અહીં લોકો ખૂબ એન્જોય સાથે અહીં માના દર્શન પણ કરે છે. મિત્રો, અહીં ભાવિકોના પ્રસાદ માટેની પણ વ્યવસ્થા છે. અહીં અવિરત અન્ન ક્ષેત્ર બપોરે તથા સાંજે ચાલુ જ હોય છે, જ્યાં દરેક માઈ ભક્તો દૂર દૂરથી માનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે ભાવિકોને રહેવા માટે અહીં આ રીતનું યાત્રાધામ પણ બનાવવામાં આવેલું છે, જ્યાં માઈ ભક્તો વિસામો પણ કરી શકે છે. જેણે નવઘણ જમાડ્યું સસિયાર સૂરજ શાક, વડા સંપૂર્ણ વરાવડી નોતરિયા 9 લાખ. આ દુઆ સાથે આજનો વિડીયો હું સંપૂર્ણ કરું છું. વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે પણ આ જગ્યાએ આવેલા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં સુધી ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ.